જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. મારી યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, મારે આજે વાત કરવી છે કુંભ રાશિ વિશે. ઘણા બધા બાળકોના જન્મ થયા હોય તો મા બાપને એક ચિંતા હોય કે મારે મારા બાળક અથવા બાળકીનું નામ સંસ્કૃત નામ પાડવું છે, વૈદિક નામ પાડવું છે, તો કયા નામ ઉપરથી હું નામ પાડી શકું. તો આજે હું મારી યુટ્યુબ ચેનલની ઉપર તમને કુંભ રાશિના જે બાળક અથવા બાળકી છે એના શ્રેષ્ઠ નામ, સુંદર નામ જણાવીશ, એનો અર્થ સાથે જણાવીશ. પણ તમે જો મારી યુટ્યુબ ચેનલમાં પહેલી વાર આવ્યા હો તો મારી વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ખાસ કરીને બેલનું બટન તો ચોક્કસ દબાવજો. વાત કરીએ ગ સ સ અક્ષર ઉપરથી નામ. પહેલું નામ છે ગુણાંક. છોકરો હોય તો ગુણાંક નામ રાખવું, છોકરી હોય તો ગુણાંકી નામ પાડી શકાય. ગુણાંક અને ગુણાંકીનો અર્થ થાય ગુણોનો ભંડાર જે છે એને ગુણાંક અથવા ગુણાંકી કહેવાય છે. બીજું નામ ગિરીશ અને ગિરિજા. ગિરીશ એટલે પર્વતના રાજા અને ગિરિજા એટલે પર્વત રાજાની પુત્રી, જેમાં પાર્વતીનું એક નામ છે ગિરિજા. શ્લોકમાં પણ લખ્યું જય જય ગિરિવર રાજ કિશોરી. ગિરિજા એટલે પર્વત રાજની દીકરી એટલે કે મા પાર્વતી. ત્રીજું નામ છે ગુણેશ અને ગુણેશા. ગુણેશ અને ગુણેશાનો અર્થ પણ એ જ થાય ગુણોથી ભરપૂર છે એ ગુણેશ અથવા ગુણેશા. ચોથું નામ છે જ્ઞાન અને જ્ઞાની. જે હોશિયાર છે એને જ્ઞાન અથવા જ્ઞાની નામ પાડી શકાય. પાંચમું નામ છે ગ્રાહ્ય અને ગ્રહણી. ગ્રહણ કરનાર છે, જે લેનાર છે, દરેક વસ્તુ સાંભળનાર છે. કોઈ વ્યક્તિ બોલે અને વસ્તુને ગ્રહણ કરવી એને ગ્રાહ્ય શબ્દ કહેવામાં છે. ગ્રાહ્ય અથવા ગ્રહણી પણ રાખી શકાય. મતલબ ગ્રાહ્ય અને ગ્રહણી એટલે કે ગ્રહણ કરનાર. સાથે સાથે સ્વપ્ન અને સ્વપ્ના અથવા સપના. તો એનો અર્થ થાય કે સ્વપ્ન અને સ્વપ્ના એટલે કે એક કલ્પના કરવી અથવા એક વિચારવું, અથવા જે રાત્રે સ્વપ્નની અંદર જે કલ્પના આપણે જોઈએ છીએ એને સ્વપ્ન મતલબ વિચારવું. ત્યાર પછી સ્પૃશન અને સ્પૃશા. સ્પૃશન અને સ્પૃશાનો અર્થ થાય સ્પર્શ કરનાર. સારી વસ્તુઓને ગ્રહણ કરનાર અથવા આધ્યાત્મિક વસ્તુઓનું એને ગ્રહણ કરનાર અથવા અડનાર અથવા સ્પર્શ કરનાર એને સ્પૃશન અથવા સ્પૃશા પણ કહી શકાય. ત્યાર પછી શ્રેય અને શ્રેયા અર્થ થાય કલ્યાણ કરનાર અથવા કલ્યાણ કરનારી. 10મું નામ સ્થિત અને સ્થિતા. પોતાની વાત ઉપર કાયમ રહેવું, સ્થિત રહેવું એને સ્થિત અથવા સ્થિતા કહેવાય. સાથે સાથે શ્યામ અને શ્યામા, જે ભગવાન કૃષ્ણનું નામ છે. શ્યામ અને શ્યામાનો અર્થ થાય શ્યામ રંગ જે છે એને શ્યામ અને શ્યામા કહી શકાય. સંપત અને સંપત્તિ. એનો અર્થ થાય સંપત એટલે બધી રીતે જે પૂર્ણ છે, જે સુખથી પૂર્ણ છે એને સંપત કહી શકાય. અને સંપત્તિનો અર્થ થાય જે સંપત્તિવાન છે એને સંપત્તિ કહી શકાય. 13મું નામ છે સર્વસ્વ અને સર્વસ્વી. સર્વસ્વ અને સર્વસ્વીનો અર્થ થાય બધી રીતે જે પૂર્ણ છે, સર્વસ્વ રીતે પૂર્ણ છે અને સર્વસ્વ અથવા સર્વસ્વી કહી શકાય. 14મું નામ છે સુમુખ અને સુમુખી. સુંદર મુખવાળા, જેનું મોઢું જોઈને, જેનું મુખ જોઈને આપણને આનંદ થાય. ઘણા લોકો ફોટો પડાવે ને એનો ફોટો બહુ સરસ આવે, મતલબ એ સુમુખ અથવા સુમુખી છે. આગળનું નામ છે સહદેવ અને સહદેવી. સહદેવ એટલે ભગવાન, દેવતાઓની મદદ કરનાર, દેવતાઓની સાથે રહેનાર જે છે એને સહદેવ કહેવાય. અને દીકરી હોય તો સહદેવી, જે પાંડવોમાંથી એક નામ હતું સહદેવી. આગળનું નામ છે સૌમ્ય અને સૌમ્યા. જે પરમ શાંત છે એને સૌમ્ય અથવા સૌમ્યા કહી શકાય. આગળનું નામ છે સ્તુવન અને સ્તુતિ. સ્તુવન એટલે કોઈ દેવતાઓની અંદર એકદમ ભક્તિ કરવી અથવા સ્તવન કરવું અથવા સ્તોત્ર બોલવું એને સ્તવન કહી શકાય. અને છોકરી હોય તો સ્તુતિ નામ રાખી શકાય. સ્તુતિનો અર્થ થાય કે ભગવાનને કૃપા પ્રાપ્ત કરવા માટે જે ગાવામાં આવતી પ્રાર્થના છે એને સ્તુતિ કહેવામાં આવે છે. આગળ નામ છે સ્વાયુધ અને સ્વાયુધા. સ્વાયુધ અને સ્વાયુધાનો અર્થ થાય કે સુંદર આયુધો રાખનાર. ઘણા વ્યક્તિ આપણે કહેતા હોય કે ભાઈ જે હથિયાર હોય, હથિયારો લઈને જોડે ચાલતા હોય અથવા હથિયારો રાખવાના શોખીન હોય તો એને સ્વાયુધ અથવા સ્વાયુધા શબ્દ કહી શકાય. આગળ નામ છે સુગત અને સુગતા. શ્રેષ્ઠ વ્યક્તિ છે અને સુગત અને સુગતા કહેવામાં આવે છે. સુકાંત અને સુકાંતિ એટલે સુંદર વાન અથવા સુંદર જેની ઓરાઓ છે, જેની પ્રભાવ સારી છે એને સુકાંત અથવા સુકાંતિ કહેવાય. અથવા સારી કાંતિ ધરાવનાર, સારી ઉર્જાઓ રાખનાર એને સુકાંત અથવા સુકાંતિ કહી શકાય. અથવા સુંદર વાન પણ કહી શકાય. સુંદર સ્વરૂપ એટલે સુકાંત અથવા સુકાંતિ. ત્યાર પછી સુમિત અને સુમતિ. સુમિત અને સુમતિનો અર્થ થાય કે સારી મતિ ધરાવનાર. ત્યાર પછી આગળ નામ છે સાત્વિક અને સાત્વિકી. સારા ગુણોને ધરાવનાર એટલે સાત્વિક અથવા સાત્વિકી નામ પાડી શકાય. ત્યાર પછી સૌભાગ્ય અને શુભગા.
સૌભાગ્ય અને શુભગાનો અર્થ થાય કે ભાગ્યશાળી વ્યક્તિ હોય એને સૌભાગ્યશાળી વ્યક્તિ કહેવામાં આવે છે. એટલે સૌભાગ્ય એટલે સારો વ્યક્તિ. સૌભાગ્ય અને શુભગા, છોકરો હોય તો સૌભાગ્ય રાખી શકાય, છોકરી હોય તો શુભગા રાખી શકાય. ત્યાર પછી આગળ નામ છે સુવર્ણ અને સુવર્ણા. સુંદર વર્ણથી યુક્ત અથવા સુંદર વર્ણવાળા એને સુવર્ણ અથવા સુવર્ણા કહી શકાય. આગળ નામ છે સમન અને સમની. શાંતિ સ્વરૂપ જેનું છે એને સમન અથવા સમની કહી શકાય. સુતીર્થ અને સુતીર્થી. સુંદર તીર્થવાળા મતલબ સુંદર જગ્યા જે હોય, સુંદર સારી જગ્યા હોય, સારો માહોલ, એને સુતીર્થ કહી શકાય અથવા સારું તીર્થ કહી શકાય. એટલે નામ સુતીર્થ અથવા સુતીર્થી. ત્યાર પછી આગળ નામ છે સુવત્સુ અને સુવત્સા. સુવત્સુ અને સુવત્સાનો અર્થ થાય વધારે ધનવાન જે છે એને સુવત્સુ કહી શકાય. આગળ નામ છે શાશ્વત અને શાશ્વતી. જે નિત્ય કોઈ પણ વસ્તુમાં રચ્યા પચ્યા એને શાશ્વત કહી શકાય. અને બીજો અર્થ થાય છે સતત. જે સતત કાર્યમાં લીન છે એને શાશ્વત અથવા શાશ્વતી કહી શકાય. ત્યાર પછી સૂર્ય અને સૂર્યા, જે પ્રેરણા દેનારી, જે લોકોનું સારું કરે છે, પ્રકાશ આપનારી અથવા પ્રકાશ આપનાર, એને સૂર્ય અથવા સૂર્ય કહેવાય. સુરાથ અને સુરાથા. સુરાથ અને સુરાથાનો અર્થ થાય કે દેવતાઓનું કાર્ય કરનાર એને સુરાથ કહી શકાય. દીકરી હોય તો સુરાથા નામ રાખી શકાય. ત્યાર પછી સમન અને શાંતિ. સમન અને શાંતિનો અર્થ થાય છે એ પણ શાંતિ પ્રિય. ત્યાર પછી સુજ્રત. સુજ્રત અને સુજ્રતી. સુજ્રત અને સુજ્રતીનો અર્થ થાય સર્જન કરનાર અથવા સુજ્રત એટલે બનાવનાર. ત્યાર પછી નામ છે સુવ્રત અને સુવ્રતા. સારું વ્રત કરનાર અથવા સારું વ્રત કરનારી એને સુવ્રતા કહેવાય. શ્રવ અને શ્રવા. શ્રવ અને શ્રવાનો અર્થ થાય શબ્દનો રૂપ અથવા શબ્દને જાણનાર અથવા શબ્દને પકડનાર. ઘણી વખત કોઈ વ્યક્તિ બોલે ને ઘણા લોકો કે ભાઈ આ બોલવામાં મિસ્ટેક થઈ, આમની આમ કરો, તો શ્રવ અને શ્રવા એને કહી શકાય. શ્રવ એનો બીજો અર્થ એવું થાય કે આરામ કરવો, એને પણ શ્રવ કહી શકાય. ત્યાર પછી શ્રીમત અને શ્રીમતી એટલે ધનવાન વ્યક્તિ છે એને શ્રીમત અથવા શ્રીમતી કહેવાય. બીજું માનવાચક શબ્દ છે. ત્રીજું આગળનું નામ છે શ્રીદત્ત અને શ્રીદત્તા. શ્રી એટલે લક્ષ્મી, લક્ષ્મીનું દાન કરનાર અથવા કરનારી એને શ્રીદત્ત અથવા શ્રીદત્તા કહેવામાં આવે છે. ત્યાર પછી આગળનું નામ છે શુભ અને શુભા. શુભ અને શુભાનો અર્થ થાય કે જેનું આવાહન કરવું સરળ હોય એને શુભ અને શુભા કહેવાય. જેનું આહવાન કરવું એટલે ઘણી વખત કોઈ લગ્નનો પ્રસંગ હોય આપણે કોઈને બોલાવીએ ને તો આપણને ચિંતા ના હોય કે એ બધું કામ સંભાળી લે. પણ ઘણા એવા કે એને બોલાવીએ એટલે આપણને ચિંતા હોય કે એની પાછા આપણે રહેતા હોય. મતલબ જેનું આવાહન કરવું, જેને બોલાવવા એકદમ સરળ છે, જે આપણને બહુ ટેન્શન આપનાર નથી, ફોન કરી તરત આવી જાય, એને શુભ્ર અથવા શુભા કહી શકાય. દર્શક મિત્રો, આજે ઘણા બધા સંસ્કૃતના નામ જે થોડા લેટેસ્ટ નામ હતા, જે નામ તમને બહુ ઓછી જગ્યાએ જોવા મળશે, તો આ બધા નામોમાંથી તમે જો તમારા બાળક અથવા બાળકીનું નામ રાખવું હોય તો આમાંથી શ્રેષ્ઠ નામ, સુંદર નામ તમે રાખી શકો છો. સાથે સાથે ઘણા બધા રાશિઓના વિડીયો, દરેક રાશિઓના વિડીયો પણ મેં મારી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કર્યા છે, જ્યાં જઈને પણ તમે તમારી રાશિઓ અનુસાર શ્રેષ્ઠ નામ તમારા બાળક અથવા બાળકીનું પાડવું હોય તો તમે પાડી શકો. સાથે સાથે જ્યોતિષને લઈને તમારે કંઈ પણ માર્ગદર્શન જોતું હોય તો ઓમ જ્યોતિષ કાર્યાલય જે અમારું અમદાવાદમાં આવેલું છે, જ્યાં જ્યોતિષને લઈને અમે શ્રેષ્ઠ જાણકારી હું આપતો હોઉં છું. તમારે જો મારી મુલાકાત કરવી હોય તો મારી એપોઇન્ટમેન્ટ લઈને તમે મારા કાર્યાલય પર આવી શકો છો, જ્યાં હું તમને તમારી ભવિષ્ય, તમારી જ્યોતિષ, તમારા ગ્રહો, કે તમારે કયો રત્ન પહેરવો, આ બધી જ વિસ્તારપૂર્વક શ્રેષ્ઠ અને સુંદર જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન. જય ભગવાન.